આ મહિનામાં અધિક મહિનામાં ખાસ 27 તારીખે ધ્યાનથી સાંભળજો. અને અધિક મહિના છે શ્રેષ્ઠતમ ઉત્તમ મહિનો, પુરુષોત્તમ મહિનો. એમાં 27 તારીખે વ્યતિપાત યોગ આવે છે. હે ને? આવું ઘણા વર્ષો પછી બને છે. યાદ રાખજો, એક તો અધિક મહિનો છે, અધિક મહિનામાં વ્યતિપાત યોગ આવે. અમુક યોગ એવા હોય કે જે યોગમાં તમારું કરેલું દાન, પુણ્ય, તપ, જપ એ બધું કરોડ ગણું પુણ્ય તમને આપે છે. અને જ્યાં સુધી તમારું પુણ્ય નહીં વધે ત્યાં સુધી આપણા પાપનો નાશ નહીં થાય. જ્યાં સુધી પાપનો નાશ નહીં થાય ત્યાં સુધી આપણા ઘરની અંદર સુખ, સમૃદ્ધિ, શાંતિ, આનંદ, ભગવાનની ભક્તિ નહીં આવે. ધ્યાન રાખજો. હે ને? એટલે આ દિવસ 27 તારીખે સવારના એટલે વહેલી સવારે 3 અને 10 થી આ વ્યતિપાત યોગ શરૂ થાય છે. અને એ ફરી પાછો 28 તારીખના વહેલી સવારે 3 અને 25 આ વ્યતિપાત યોગ પૂરો થાય છે. તો આપણા પુરાણોમાં લખેલું છે, વ્યતિપાતે તુ યત દત્તમ જપ્તમ સ્નાનમ હુતમ તથા તત્સર્વમ અક્ષયમ પ્રોક્તમ વિષ્ણુલોકે મહીયતે. વ્યતિપાત યોગની અંદર કરવામાં આવેલું દાન, જપ, તપ, પછી જે નામ સંકીર્તન જે કંઈ કરવામાં આવે એ બધું જ અક્ષયમ પ્રોક્તમ, અક્ષય કહેવામાં આવ્યું છે. અનંત ગણું પુણ્ય ફળ મળે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય. હે ને? તે દિવસે વહેલા ઉઠવું. ધ્યાન રાખજો, 3 વાગે ઉઠી જજો. તે દિવસે ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરજો. ખાસ વિષ્ણુ ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃતથી સ્નાન કરાવજો. ચંદન, ચોખા ભગવાનને લગાડજો. ખાસ શક્ય હોય 1008 તુલસીના પાન. કઈ મંત્ર ના આવડે, એક મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રથી ભગવાનને તુલસી દળ અર્પણ કરજો. પછી ભગવાનની પૂજા કર્યા પછી ધ્યાન રાખજો, કોઈ વ્યક્તિ તે દિવસે અન્નનું દાન કરે, ખાસ કરીને તલનું દાન કરે, અથવા પાણીનો ગાય માટે, કૂતરા માટે કુંડો બનાવે. હે, પછી એમ કીધું કોઈ ઘીનું દાન કરે તે દિવસે, પછી વસ્ત્રનું દાન કરે, કોઈ ફળનું દાન કરે, અથવા કોઈ ગાયનું દાન કરે. ગાયનું દાન કદાચ આપણાથી ન થાય, કઈ વાંધો નહીં, ગાયને ઘાસ ખવડાવજો, ગોળ ખવડાવજો. ખાસ જે દીકરી કે દીકરો સરસ મજાનું યોગ્ય પાત્ર, એને સંસ્કારી પાત્ર જોતું હોય, એ દીકરી કે દીકરો રોજ ગાયને પોતાની હથેળીમાં ગોળ ખવડાવે અને ગાય એની જીભથી એ વ્યક્તિની હથેળી ચાટે, એની બધી જ નેગેટિવિટી એ ખેંચી લે. અને ત્યારે એ જે ગાય માતા પાસે માગે એ બધું, તમામ કોઈ પણ વ્યક્તિ, તમામ સમૃદ્ધિ એને એ મળી જાય. અને પછી ગાયને 3 પ્રદક્ષિણા કરી અને ગાયના ચરણની રજ એ પોતાના માથા ઉપર પધરાવે. અને પછી ભગવાન ગોવિંદને, ભગવાનનું નામ ગોવિંદ છે, ગાયને પાડનાર, એને યાદ કરે. જે માગણી કરે એ તમામ એની ઈચ્છાઓ પૂરી થાય તે દિવસે. એટલે ત્યારે તે દિવસે આખો દિવસ યાદ રાખજો, અને ક્રોધ નહીં કરવાનો. આમ તો કથામાં આવ્યા પછી બધા એવા શાંત થઈ ગયા છે, કોઈ ગુસ્સો કરતા જ નથી, ક્રોધ કરતા જ નથી. ક્રોધ પછી એમ કીધું લોભ, લોભનો ત્યાગ કરવાનો તે દિવસે. આમ તો કાયમ માટે ખોટું નહીં બોલવાનું, હે, આટલી વસ્તુઓનો ત્યાગ કરવાનું અને વ્યર્થ વિવાદમાં નહીં ઉતરવાનું.
વ્યતિપાત યોગમાં, હે ને? જે વ્યક્તિ વ્યતિપાત યોગની અંદર આટલું કરે એને આખી જિંદગી ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ભગવાન દુઃખ ના આપે, હે ને? એવો તે દિવસનો દિવસ છે.